સુરત રેલવે પોલીસ જીઆરપી તાજેતરમાં હાથ ધરેલી ઝડપી અને અસરકારક કામગીરીમાં મોટી સફળતા મેળવી છે. પોલીસે ચોરી થયેલા 100 ગ્રામ વજનના સોનાના 3 બિસ્કિટ શોધી કાઢ્યા છે, જેની કિંમત ₹45 લાખ જેટલી થાય છે. સુરત રેલવે પોલીસે ચોરી થયેલા 100 ગ્રામ વજનના 3 સોના બિસ્કિટ જેની કિંમત ₹45 લાખ છે તે શોધી કાઢ્યા છે. ઉપરાંત CEIR પોર્ટલના આધારે 67 ગુમ અને ચોરી થયેલા મોબાઈલ ફોન પણ રિકવર કર્યા છે, જેની કુલ કિંમત ₹11,99,000થી વધુ છે. આમ કુલ ₹56,99,000થી વધુનો મુદ્દામાલ જીઆરપી દ્વારા શોધી કાઢવામાં સફળતા મળી છે. સુરત જીઆરપીની ઝડપી અને અસરકારક કામગીરીના કારણે અરજદારોમાં ખુશીનો માહોલ છે અને તમામ મુદ્દામાલ અરજદારોને પરત કરવામાં આવ્યો છે. આજે સુરત રેલવે પોલીસ ડિવિઝન ખાતે તેરાતુસ કોર્પોરેટનો કાર્યક્રમ રાખવામાં આવેલું છે. એમાં ગત માસ ચોરાયેલો 45 લાખ જેટલું મુદ્દામાલનું સોનું અને 67 જેટલા ફોન જેની કિંમત આશરે 12 લાખ થાય છે. ટોટલ 57 લાખ જેટલું મુદ્દામાલને આજે પરત કરી રહ્યા છે. આમાં જે સોનાની ચોરી થઈ હતી જ્યારે મુસાફિર ટ્રેનમાં જતા હતા, જે એમને પોતાના મંદિરમાં દાન માટે એ લોકો લાવ્યા હતા, આ ચોરીને તરત જ અમે લોકો ડિટેક્ટ કરી અને નામદાર કોર્ટમાંથી હુકમ મેળવીને આજે એમના જે મૂળ માલિક છે એમને પરત કરવામાં આવેલો છે. અને એમાં ખૂબ જ ખુશીની લાગણી પણ અમે જોવા મળી છે. અને એના સિવાય 67 જેટલા ફોન જે છે એ પણ અમે લોકોએ તેરાતુસ કોર્પોરેટ હેઠળ આજે પરત કરી રહ્યા છીએ.